હાલ જેટલા પણ વિદ્યાર્થીઓને બહારના દેશમાં ક્યાંય ભણવા જવું છે ને એમના નિયમોમાં કેટલાક ચેન્જીસ આવ્યા છે. આની સાથે સાથે કેટલાક દેશોએ પોતાના સ્ટુડન્ટ વિઝાને લઈને પણ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે, જેમાં સ્ટુડન્ટ વિઝામાં કેટલાક નિયમો ચેન્જીસ કર્યા છે. આ સાથે થોડી કન્ડિશન પણ ઉમેરેલી છે અને જે લોકોને બહારથી દેશમાં આવે છે એમના ફંડમાં પણ કેટલાક ચેન્જીસ કર્યા છે, જે આગળના સમયમાં જો તમારે વિદેશમાં ભણવા જવું હોય અને અમુક એવી કન્ટ્રીઝમાં ભણવા જવું હોય તો તમારે ખાસ આ નિયમો સમજવા પડશે, પછી જ તમે ત્યાં ભણવા જઈ શકશો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચારોત્રા. હાલ યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પોતાની જે વિઝા પ્રોસિજર છે, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા પ્રોસિજર છે, એમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે આ ફેરફાર શું કામ કરવામાં આવ્યા છે એ પહેલાં સમજી લો. સૌથી પહેલો તો એ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે એમનું એવું માનવું છે, એટલે કે આ બધા દેશોનું માનવું છે કે અમે જો બધાને જ આવી જ રીતના આસાનીથી આરામથી સ્ટુડન્ટ વિઝા આપતા રહીશું તો જે અમારા દેશની સંખ્યા વધી જશે અને અમે ક્વોલિટીવાળું શિક્ષણ નહીં આપી શકીએ. એટલા માટે થઈને હવે ક્વોલિટીવાળું શિક્ષણ આપવા માટે થઈને કેટલાક ચેન્જીસ આપવામાં આવ્યા છે. હવે જો સૌથી પહેલો દેશ છે એ છે યુકે, જેને પોતાના સ્ટુડન્ટ વિઝાને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. સૌથી પહેલાં તો એ સમજી લો કે જાન્યુઆરી 2024થી આ નિયમો લાગુ પડી ગયા છે. પહેલાં એવું થતું કે ડિપેન્ડન્ટ વિઝા જે છે એ ગમે સ્ટુડન્ટને મળી જતા હતા, પરંતુ હવે જે આ વિઝા છે એ બધાને નથી મળતા. માત્ર ને માત્ર હવે પીએચડી અને પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ જેટલા પણ વિદ્યાર્થીઓ કરે છે એ બધાને જ આ ડિપેન્ડન્ટ વિઝા આગળના સમયમાં મળશે. ના માત્ર સ્ટુડન્ટ વિઝાને લઈને, પરંતુ આ દેશ એટલે કે યુકે પોતાની વર્ક પરમિટને લઈને પણ કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા છે. હવે જે લોકો ત્યાં ભણે છે અને ભણવાનું પૂરું કર્યા બાદ તેમને 2 વર્ષનું ત્યાં સ્ટે કરવાનો સ્ટ્રેચ મળતો હોય છે, પરંતુ આમાં પણ કેટલાક ફેરફાર થઈ ગયા છે. જેમ કે હવે આગળના સમયમાં જો તમારે ત્યાં કામ કરવું હોય તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે હવે તેમનો પ્રોગ્રામ પૂરો કર્યા બાદ પોતાની નોકરી સિક્યોર કર્યા પછી અપ્લાય કરવું પડશે. આ તો વાત થઈ કે યુકે. હવે વાત કરી લઈએ કેનેડાની. હવે કેનેડામાં આપણા દેશના કેટલા બધા લોકો, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જતા હોય છે, એટલે કે કેનેડામાં ભણવા જતા હોય છે. હવે ત્યાંના નિયમોમાં પણ કેટલાક ચેન્જીસ આવી ગયા છે. જેમ કે હવે પહેલાની જેમ કેનેડામાં તમારે ભણવું હોય ને તો એટલું ઇઝી નથી રહ્યું. તે દેશોએ પણ કેટલો કાપ મૂકેલો છે જે તમારે જાણવું પડશે. કેનેડાએ પ્રોવિન્શિયલ લેટરને લઈને પણ નિયમ બદલાયો છે, જેમાં અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને પોતાના પ્રોવિન્શન કે ટેરેટરીમાં PAL સબમિટ કરવું પણ આવશ્યક રહેશે. અને જો આ PAL નહીં હોય ને તો તમે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય પણ નહીં કરી શકો. આની સાથે સાથે ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ એટલે કે GIC માં પણ કેટલાક ચેન્જીસ આવી ગયા છે. પહેલા તમારે $10,000 કેનેડિયન ડોલર રાખવા પડતા હતા, પરંતુ હવે હા વધીને ડબલ થઈ ગયું છે, એટલે કે $20,620 કેનેડિયન ડોલર તમારે રાખવા પડશે, નહીં તો તમને સ્ટુડન્ટ વિઝા નહીં મળી શકે. હવે આને જ કારણે ક્યાંક ને ક્યાંક જે કેનેડામાં લોકો ભણે છે, એટલે કે ભારતના લોકો જેટલા પણ ત્યાં ભણે છે ને એના જે સંખ્યા છે એમાં ઘટાડો નોંધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આની સાથે સાથે એક સારા સમાચાર એ છે કે ડોક્ટર અને પ્રોફેશનલ ડિગ્રીઓ જેટલા પણ વિદ્યાર્થીઓ કરે છે તેમને માટે આગળના સમયમાં જો એમને કામ કરવું હોય તો 3 વર્ષનો ગેપ તેમને મળશે, એટલે કે 3 વર્ષ સુધી પોસ્ટ ગ્રેજ્યુએટ પૂરું કર્યા બાદ તેમને 3 વર્ષ સુધી ત્યાં કામ કરવાની તક મળશે. હવે આપણે વાત કરી લીધી યુકે અને કેનેડાની. હવે આપણે એક દેશની વાત કરીએ કે જ્યાં આજકાલ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હોય છે. ના માત્ર ભારતના લોકો પરંતુ બીજા દેશના લોકો પણ ત્યાં ભણવા માટે જાય છે, એટલે કે હું વાત કરી રહ્યો છું ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયામાં આજકાલ ઘણા બધા ભારતીયો ત્યાં ભણવા માટે જતા હોય છે. હવે એ જ ભારતીયોને ક્વોલિટીવાળું ભારતીયોને ત્યાં આકર્ષિત કરવા માટે, એટલે કે ભારતના લોકોને આકર્ષિત કરવા માટે કેટલીક સ્કીમો તો બહાર પાડી છે, પરંતુ કેટલાક નિયમોમાં પણ ચેન્જીસ લાવવામાં આવ્યા છે. જેમ કે સૌથી પહેલાં તો એ સમજી લો કે તમારી પાસે સ્ટુડન્ટ વિઝા તરીકે તમે જ્યારે ઓસ્ટ્રેલિયામાં અપ્લાય કરો છો ત્યારે તમારી પાસે અમુક ફંડ હોવું જરૂરી છે, જેમાં પણ ઓસ્ટ્રેલિયા સરકારે એમાં કેટલાક ચેન્જીસ કર્યા છે અને જે ફી છે અને એની સાથે સાથે જે ફંડ છે એમાં પણ વધારો કર્યો છે. જેમ કે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ દરમિયાન જીવન ખર્ચને આવરી લેવા માટે AUD એટલે કે ઓસ્ટ્રેલિયન ડોલર 29,710 એટલે કે આશરે 16.3 લાખની બચતનો પુરાવો દર્શાવવો પડશે તમારે. અને જો તમારે કામ કરવું હોય ત્યાં, એટલે કે ઓસ્ટ્રેલિયામાં ભણતી વખતે કામ કરવું હોય તો તમારે પખવાડિયે એટલે કે 15 દિવસમાં તમે માત્ર ને માત્ર 48 કલાક જ કામ કરી શકશો. આ સાથે સૌથી મહત્વનું છે કે જે આપણા ભારતીયોને નહીં ગમે એ છે કે ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટુડન્ટ વિઝા ફીમાં બમણો કરતાં પણ વધારે ફીનો વધારો કર્યો છે. સૌથી પહેલાં તો આ જે ફી હતી એ $710 આસપાસ હતી, પરંતુ આ વધીને $1,600 આસપાસ થઈ ગઈ છે, જે લગભગ 125% વધારો ઝીકાયો છે. હવે જ્યારે ઓસ્ટ્રેલિયન સરકારને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહેવું હતું કે જે ક્વોલિટીવાળા વિદ્યાર્થીઓ છે તેમના દેશમાં આકર્ષિત કરવા માટે આ ફ્રી વધારો કરવામાં આવ્યો છે. હવે આ દેશ હતા
કે જેમાં યુકે, ઓસ્ટ્રેલિયા અને આની સાથે સાથે કેનેડાનો સમાવેશ થાય છે, જ્યાં આપણા દેશના વિદ્યાર્થીઓ ઘણા બધા ભણવા માટે જતા હોય છે, પરંતુ આ જે નિયમો છે એ તમારે જાણીને જ આગળના સમયમાં અપ્લાય કરવાનું છે. આ વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.